તો રાજ્યમાં ઠંડી વચ્ચે માવઠાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે। 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ। રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠું પડી શકે છે। મોરબી, દ્વારકા, જામનગરમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। બનાસકાંઠા, સાબરકાંઠામાં, અરવલ્લી, મહેસાણા, પાટણમાં પણ વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, ત્યારબાદ દક્ષિણ ગુજરાતની અંદર 28 તારીખે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યાં છૂટો છવાયો વરસાદ નોંધાઈ શકે છે। ઠંડીના ચમકારાની વચ્ચે રાજ્યની અંદર માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેથી ખેડૂતો પણ હવે ચિંતિત બન્યા છે। 27 અને 28 તારીખ આ બે દિવસે માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી 5 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે અને ત્યારબાદ 2 દિવસ વાદળછાયું વાતાવરણ અને કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે। 27 તારીખે 15 જેટલા જિલ્લાઓની અંદર વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, તો 28 તારીખે 13 જેટલા જિલ્લાઓની અંદર છૂટો છવાયો વરસાદ નોંધાઈ શકે છે, જેથી કરીને હવે ખેડૂતો પણ ચિંતિત બન્યા છે।